એક મહત્વના સમાચાર પર નજર કરી જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। મહત્વની વાત છે કે શહેરોની પરિસ્થિતિ બદથી બદતર છે। ભાજપના ધારાસભ્ય કોર્પોરેટર દ્વારા મહાપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રસ્તા પર જે મસમોટા ખાડાઓ પડ્યા છે તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી અને તેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઉધના કતારગામ સહિતના વિસ્તારની અંદર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। કાલ રોજ જ આપણે જે દ્રશ્યો બતાવ્યા હતા કે ઉધનાની અંદર એક સ્કૂલની બહાર મસમોટો ભૂવો પડ્યો હતો, ત્યાં એક ટેમ્પો ચાલક પણ તેની અંદર ગરકાવ થયો હતો, જો કે તેને સદનસીબ બચાવવામાં આવ્યું। ત્યાર પછી ત્યાં સ્થાનિક કોર્પોરેટર પણ આવે છે, પરંતુ પરિસ્થિતિ તેવીને તેવી જ છે। રસ્તા પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો કે જેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતની અંદર આ પરિસ્થિતિ ન માત્ર તો સુરત પરંતુ હર હંમેશા શહેરોની જે પરિસ્થિતિ સામે આવી છે, ચાહે તે રાજકોટ હોય, વડોદરા હોય, જામનગર હોય, ભાવનગર હોય, અમદાવાદ, સુરત, આ બધી જ જગ્યાએ અત્યારે બધા જ મોટા શહેરો સ્માર્ટ સિટીની થતી વાતો, પરંતુ આ વાતોની વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય। વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, કાલ રોજ ઉધના વિસ્તારની જે પરિસ્થિતિ હતી, હવે તો જાણે બધે જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, વિગતો શું? બિલકુલ ચોક્કસપણે વરસાદી માહોલ બાદ સુરત શહેરની અંદર હવે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અવારનવાર ભાજપના નેતાઓ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખવામાં આવતો હોય છે, પરંતુ પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। ઉધના વિસ્તારની વાત કરવામાં આવે તો ઉધના વિસ્તારના પિયુષ પોઈન્ટ, ઉધના ઉદ્યોગનગર હોય, રોડ નંબર 6 હોય કે પછી કતારગામની વાત કરવામાં આવે, કતારગામ દરવાજા પાસે પણ રસ્તાઓનું ખાડાઓનું જે છે તે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પરંતુ વરસાદે લાંબા સમયથી વિરામ લીધો છે, તો મહાનગરપાલિકાના અધિકારીઓ શા માટે કામગીરી નથી કરી રહ્યા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ગતરોજ જ સ્થાનિક કોર્પોરેટર ઉધનાના સોમનાથ મરાઠે દ્વારા એક પત્ર અથવા તો જીએસટીવી સાથે વાતચીત કરતા તેમને પણ જણાવ્યું હતું કે જો એક અઠવાડિયાની અંદર ઉધના ઝોનમાં ખાડાઓ પૂરણ ન કરવામાં આવે તો ઝોનલની બદલી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક હવે લોકોની સાથે સાથે ભાજપના નેતાઓ પણ રોષે ભરાયેલા છે। કુમાર કાનાણી જે વરાછાના ધારાસભ્ય છે, તેમને પણ થોડા દિવસ અગાઉ પત્ર લખ્યો હતો, તેમને પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે શહેરની અંદર અશક્ય ખાડાઓનું સામ્રાજ્ય છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય શહેરની અંદર જોવા મળી રહ્યું છે। લોકોના હિત માટે હવે ભાજપના ધારાસભ્ય કોર્પોરેટરો હવે મેદાને ઉતર્યા છે અને પાલિકાના તંત્રના દ્વાર ખડખડાવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે માની શકાય કે હજુ સુધી પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। હજુ પણ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ફરીથી વરસાદ નું આગમન થાય અને વરસાદ પડે તો ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર જણાવશે કે વરસાદ આવી ગયો, તેના માટે કામગીરી કરવામાં ન આવી હતી, પરંતુ કેટલા સમયથી વરસાદ બંધ છે તો શા માટે અલગ અલગ વિસ્તારની અંદર કામગીરી નથી કરવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સાથે સાથે મેયર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ખાડા પુરાણ થઈ જશે, 7 દિવસમાં રિપોર્ટ તમામ ઝોનમાંથી મંગાવવામાં આવશે, તો રિપોર્ટ મંગાવ્યો કે કેમ તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। સાથે સાથે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે કે નથી, અને જો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તો કતારગામ, ઉધના સહિતના અલગ અલગ વિસ્તાર કેમ બાકી રહી ગયા છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જી બિલકુલ, સાહિસ આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।